અસ્મિતાના અહેવાલ બાદ વધુ એક મહાઠગ સામે ફરિયાદ। નાઉ સ્ટાર્ટવે કંપનીના ઠગ એમડી સામે સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ। કંપનીના એમડી નિરંજન શ્રીમાળીના નામે નોંધાયો ગુનો। એબીપી અસ્મિતાના હું તો બોલીશ કાર્યક્રમમાં પ્રસારિત થયો હતો અહેવાલ। 1 ડિસેમ્બરે નાઉ સ્ટાર્ટવે કંપનીના કૌભાંડનો કર્યો હતો પર્દાફાશ। માત્ર 200 દિવસમાં ડબલ કરવાની આપતો હતો લાલચ। तो आ महत्वना मोटा समाचार। एबीपी अस्मिताना अहवाल बाद વધુ એક મહાઠગ સામે ફરિયાદ નોંધાઈ। 1 ડિસેમ્બરે નાઉ સ્ટાર્ટવે કંપનીના કૌભાંડનો કર્યો હતો પર્દાફાશ। એબીપી અસ્મિતાના હું તો બોલીશ કાર્યક્રમમાં પ્રસારિત થયો હતો આ અહેવાલ। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા હિરેન આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। હિરેન, વધુ એક મહાઠગ સામે ફરિયાદ નોંધાઈ છે, તેને લઈને શું છે લેટેસ્ટ અપડેટ્સ? બીઝેડ ફાઇનાન્શિયલ સર્વિસની ફરિયાદ એક નોંધાઈ હતી। ત્યારબાદ એબીપી અસ્મિતાએ પ્રયાસ કર્યો હતો જાણવાનો કે આવા બીજા કેટલા દુતારા ગુજરાતની અંદર છે જે લોકોના પૈસા પોતે લઈ અને પછી પાછા નથી આપતા। આવી છેતરામણી પોન્જી સ્કીમ ચલાવે છે। 1 ડિસેમ્બરે રાત્રે 8 વાગે જે ગુજરાતનો નંબર 1 શો છે હું તો બોલીશ એબીપી અસ્મિતાનો, તેની અંદર આ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને અત્યારે સીઆઈડી ક્રાઇમે નાઉ સ્ટાર્ટ નામની જે કંપની છે તેમના એમડી નિરંજન શ્રીમાળી સામે ગુનો દાખલ કર્યો છે અને ગુનો ખુદ સરકાર તરફી દાખલ કરવામાં આવ્યો છે। પોલીસ અધિકારી છે ભરવાડ પાલભાઈ ભરવાડ, તેમણે આ ગુનો દાખલ કર્યો છે અને 39 લાખ રૂપિયાથી વધારેની કિંમતની છેતરપિંડી કરાયો હોવાનો હાલ આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। મહત્વપૂર્ણ બાબત કે આવા ઠગી કરતા કેટલાય લોકો ગુજરાતની અંદર છે જે લોકોના પૈસા લઈ અને નાસી જાય છે, લોકોને વાયદા મોટા કરે છે। આ કેસની વાત કરીએ તો નાઉ સ્ટાર્ટ કંપની દ્વારા તેના એમડી નિરંજન શ્રીમાળીએ 200 દિવસની અંદર રૂપિયા ડબલ કરવાની લાલચ લોકોને આપી હતી અને એક મોટી રકમ સમગ્ર બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાંથી ઉઘરાવી છે। સૌરાષ્ટ્રના પણ કેટલાક લોકો છે કે જેમની પાસેથી આ પૈસા તેમણે મેળવ્યા છે। મોટું વળતર આપવાની લાલચે અને એ લોકો છેતરાયા છે। ત્યારે અહેવાલ 1 ડિસેમ્બરે રાત્રે 8 વાગે હું તો બોલીશ કાર્યક્રમની અંદર પ્રસારિત કરવામાં આવ્યો હતો અને તેની અસર અત્યારે જોવા મળી છે। ખુદ સીઆઈડી ક્રાઇમે સરકાર તરફી ફરિયાદી બની અને આ ફરિયાદ દાખલ કરી છે અને હવે આ જે એમડી છે કે જે લોકોને છેતરા છે, મોટા પ્રમાણમાં પૈસા ઉઘરાવ્યા છે, માત્ર 200 દિવસની અંદર ડબલ કરવાની લાલચ આપી હતી અને મોટી એક રકમ તેમણે ઉઘરાવી છે, તેની સામે ફરિયાદ દાખલ કર્યા બાદ હવે તેની ધરપકડ કરવાના પણ ચક્રો ગતિમાન કર્યા છે। કારણ કે જ્યાં સુધી માહિતી મળી રહી છે ત્યાં સુધી તે હજુ પણ ગુજરાતમાં છે અને તેનાથી પણ વિશેષ માહિતી બનાસકાંઠાથી લઈ અને અમદાવાદ સુધીના વિસ્તારની અંદર ક્યાંય છુપાયેલો છે। પોલીસે તેને પકડવા માટેના ચક્રો પણ હાલ ગતિમાન કર્યા છે। મહત્વપૂર્ણ બાબત કે એક બીઝેડ ફાઇનાન્શિયલ સર્વિસ લિમિટેડ કે જેની સામે ફરિયાદ નોંધાઈ ચૂકી છે અને એમાં વધારે એક ફરિયાદ નોંધાવી છે, ત્રીજી ફરિયાદ નોંધવાની પ્રક્રિયા ચાલુ છે। ત્યારે બીજી તરફ બીજી આવી પોન્જી સ્કીમ કે લોકોને ઊંચું વળતર આપવાની લાલચ આપી અને કરોડો રૂપિયા જે શેરવી ગયા છે તેની સામે નાઉ સ્ટાર્ટ વે નામની જે કંપની છે તેના એમડી છે નિરંજન શ્રીમાળી, તેની સામે ગુનો નોંધાયો છે। જી હિરેન, આભાર સમગ્ર માહિતી બદલ। તો એબીપી અસ્મિતાના અહેવાલ બાદ ધારદાર અસર જોવા મળી રહી છે।